નમસ્કાર ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 30મી જુલાઈ અને ગુરુવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકાના એરપોર્ટ પર ચોરી કરતી ભારતીય મહિલા કર્મચારી પકડાઈ ગઈ છે। આ મહિલા લક્ઝુરિયસ એટલે કે મોંઘા સનગ્લાસીસ અને પરફ્યુમની ચોરી કરતી હોવાનો વિડીયો સામે આવ્યો છે। એરપોર્ટ પર તમને તમારો સામાન ચેક કરવા મજબૂર કરતો આ વિડીયો બતાવીશું। ઉપરાંતના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ટ્રમ્પના અણઘડ વહીવટની સીધી અસર શિક્ષણ પર પડવા લાગી છે। વિદ્યાર્થીઓના વિઝા ધડાધડ રદ થઈ રહ્યા છે, જેથી વિદ્યાર્થીઓ વગરની યુનિવર્સિટીઓ સુમસામ ભાસી રહી છે। ક્લાસરૂમ ખાલી થઈ ગયા છે, ત્યારે ગુજરાતી વિદ્યાર્થીઓએ પોતાનું ભણતર બચાવવા કયો રસ્તો અપનાવવો તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં એક નબીરાએ ફૂલ સ્પીડમાં કાર ચલાવીને રસ્તા પર ઊભેલી ભારતીય સહિત 4 વિદ્યાર્થીનીઓને કચડી મારી હતી। ત્યારે આ તમામને ન્યાય અપાવવા માટે થઈને કોર્ટ દ્વારા જે કાર્ય કરવામાં આવી રહ્યું છે તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર નિર્દોષ મુસાફરોની સેવા કરતી એક કર્મચારી ભારતીય યુવતીએ જ અચાનક સ્ટોરમાંથી મોંઘીદાટ વસ્તુઓની ચોરી કરી અને રંગે હાથ ઝડપાઈ ગઈ। અદાલતની જેલ તથા પોલીસ તપાસમાં એક પછી એક ચોરીઓનો ભયાનક સિલસિલો બહાર આવતા તે પોતાના પરિવાર સામે મોઢું બતાવવાની શરમથી રડી પડે તેવો વિડીયો સામે આવ્યો છે। તે સૌપ્રથમ જોઈ લો, પછી તેના પર વાત કરીએ। Hey, ma'am. Yes. I'm Officer Sykes with the airport. So, reason we're coming to talk to you. Were you just over at Terminal D? Yes. All right. So, go ahead and pull your headphones out for me. Are you talking to someone? Go ahead and hang up. Pull your headphones out for me. What's your name? Alright. All right. Do you have a license on you or anything? No. All right. So here's the thing. We got you over at Lone Star Shades, and we have you on video. We've got proof of you taking a pair of sunglasses. All right. Do you have those sunglasses on you? Yeah. All right. So why'd you steal the sunglasses? I don't know. You don't know? All right. Well, here's the thing. Go ahead and turn around for me. I can pay for it. Yeah. No. Well, here's the thing. You Okay. stole them, right? Where's the sunglasses? Sorry, hold on. Take that off. You're good. Just leave that on. We'll take it off in a second. Okay. We may need to. Oh, Okay, here you go. understand. Sorry. No, you're good. I just don't want to pull your arms back too far. Okay. They hurt you. All right. So, there's no confusion. You're under arrest for theft. Is this all your property? Is this Prospect's property? These are mine. The only thing that's prospect is the butcher and that iPad. This is yours? Yes. અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં આવેલા ડલાસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી સામે આવેલા અતિશય ચોંકાવનારા અને ચોરીના કિસ્સા પાછળનું કડવું સત્ય જાણીને તમારા હોશ ઉડી જશે। આજના આધુનિક યુગમાં વિદેશી એરપોર્ટ્સ પર નોકરી કરતા તમામ કર્મચારીઓ માટે બહુ જ મોટો કાનૂની અને સામાજિક પાઠ રજૂ કરે છે। જોકે આ પકડાયેલી કર્મચારી યુવતી મૂળ ભારતીય નાગરિક છે, છતાં પણ વિદેશની ધરતી પર કાયદાઓ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને કાયદાકીય રીતે સજાગ રહેવાના હેતુથી આ ઘટનાની વિગતો જાણી લેવી વિદેશમાં રહેતા અને વિદેશ જતા તમામ લોકો માટે બહુ અનિવાર્ય બની જાય છે। અહેવાલો અને સીસીટીવી તપાસ મુજબ ગત 23મી જાન્યુઆરી 2026ના રોજ ડલાસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સશસ્ત્ર સુરક્ષા એજન્સીઓ અને પોલીસને એરપોર્ટની ચશ્માની દુકાનના મેનેજમેન્ટ તરફથી ચોરીની ગંભીર ફરિયાદ મળી હતી। એરપોર્ટ તંત્ર સાથે કાયદેસર કોન્ટ્રાક્ટ ધરાવતી પ્રોસ્પેક્ટ નામના થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઈડર હેઠળ નોકરી કરતી અને એરપોર્ટ પર મુસાફરોને વ્હીલચેર
સર્વિસ તથા અન્ય સુવિધાઓ આપતી આ મહિલા કર્મચારી દુકાનની અંદર ઘૂસીને 225 અમેરિકન ડોલર એટલે કે આશરે 20,000 રૂપિયાની કિંમતના મોંઘા સનગ્લાસ ઉઠાવીને છાના માના પોતાની જેબમાં સરકાવી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ એરપોર્ટ પોલીસ અને મેનેજમેન્ટે તાત્કાલિક તે કર્મચારી યુવતીની અટકાયત કરીને કાનૂની પૂછપરછ માટે પોતાના રૂમમાં બોલાવી હતી. શરૂઆતમાં તો આ શાતીર યુવતીએ પોતાના પર મુકાયેલા ચોરીના આરોપો ફગાવી દીધા હતા અને પોલીસ અધિકારીઓ સામે અતિશય આત્મવિશ્વાસથી ખોટા દાવા કરતા કહ્યું કે મોંઘા સનગ્લાસ મારી પોતાની ખરીદેલી પ્રોપર્ટી છે. પરંતુ જ્યારે પોલીસે તેને સ્ટોરના સીસીટીવી કેમેરાના વિડીયો ફૂટેજ અને પુરાવા બતાવ્યા ત્યારે તેના હોશ ઉડી ગયા અને પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તે જ સમયે પોલીસે તેના બેગ અને ખિસ્સાની વધુ ઊંડી તપાસ હાથ ધરી ત્યારે સામે આવ્યું કે તેણે માત્ર એક સનગ્લાસ નહીં પણ એક પછી અનેક દુકાનોમાં ચોરીઓ આચરી હતી. સત્તાવાર તપાસ દરમિયાન તેની પાસેથી $168 કિંમતી પ્રખ્યાત લબા બ્રાન્ડની પરફ્યુમ બોટલ, $25 મોંઘો નેકલેસ સેટ તેમજ અન્ય વિક્ટોરિયા સનગ્લાસ અને ચોકલેટ સહિતનો ચોરેલો સામાન મળી આવ્યો હતો. પૂછપરછમાં યુવતીએ ડરના માર્યા સ્વીકાર્યું કે તેણે પકડાયાના માત્ર 20 મિનિટ પહેલા જ બીજા સ્ટોરમાંથી પણ સામાન ચોર્યો હતો. તે પોલીસ અધિકારીઓ સામે કરગરીને રોતા રોતા વિનંતી કરવા લાગી હતી કે પ્લીઝ મારા પરિવારને આ ચોરી વિશે ફોન કરીને ન જણાવતા, કારણ કે અગાઉ જ્યારે હું ચોરીમાં પકડાઈ હતી ત્યારે મારા પરિવારે આવીને મને બચાવી હતી. પોલીસે તેની સામે થેફ્ટ ઓફ પ્રોપર્ટીનો ગુનો નોંધી ધરપકડ કરી લીધી. અમેરિકાના ટેક્સાસના કાયદા મુજબ $100 થી $750 સુધીની મોટી ચોરી માટે ક્લાસ બી મિસડિમિનરનો ગંભીર ગુનો લાગુ પડે છે, જેમાં દોષિતને 6 મહિનાની જેલની સજા અને $2,000 એટલે કે $1.5 લાખ રૂપિયાથી વધુનો દંડ થઈ શકે છે. હાલમાં આ કેસ અદાલતમાં ચાલી રહ્યો છે, જ્યાં જજ તેની આખરી સજા નક્કી કરશે. દોસ્તો, એરપોર્ટ પર આપણા સામાનની જવાબદારી હવે આપણે જ ઉઠાવવી પડે તેવા દિવસો છે. માટે તમે એરપોર્ટ પર હો કે અમેરિકાના એરપોર્ટ પર પોતાની સુરક્ષા જાતે નક્કી કરજો. દોસ્તો, આ વિડીયો તમામ ભારતીયોને ગુજરાતીઓને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાની પ્રખ્યાત યુનિવર્સિટીમાં ભણાવવા માટે જીવનભરની કમાણી દાવ પર લગાવનારા ભારતીય મા બાપના સપના પર અચાનક વિદેશી સરકારનો એક એવો કોરડો વિંજાય કે લાખો રૂપિયા ખર્ચવા છતાં રાતોરાત દરવાજા અમેરિકાના બંધ થઈ જાય ત્યારે તે નિરાશ મા બાપના દિલ પર કેવું દુઃખનો પહાડ તૂટી પડશો. અમેરિકાના પ્રખ્યાત વર્તમાનપત્ર ધ વોશિંગ્ટન પોસ્ટ દ્વારા કરાયેલા સનસનાટી ભર્યા ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનની ઇન્ડિયા સ્ટડી વિઝા નીતિનું કાળું સત્ય સામે આવ્યું છે. આ રિપોર્ટ મુજબ અમેરિકાની મિડવેસ્ટ અને સ્ટેટ યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ એટલે કે પ્રવેશ પૂરા 75% સુધી ઘટી ગયો છે, જેના લીધે ક્લાસરૂમ સાવ સૂના પડી ગયા છે. અમેરિકન વિદ્યાર્થીઓ કરતા ભારતીયો બમણી તીગણી ફી ચૂકવતા હોવાથી યુનિવર્સિટીઓને અબજો ડોલરનું ભારે નુકસાન થતા હવે પ્રોફેસરો અને એડમિનિસ્ટ્રેશન પોતાની જ સરકાર સામે વિરોધમાં ઊભા થઈ ગયા છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના સત્તાવાર આંકડા મુજબ જુલાઈ ઓગસ્ટના પીક સિઝનમાં 2023માં 12,867 ભારતીય વિદ્યાર્થીઓને F1 વિઝા મળ્યા હતા, જે 2024માં ઘટીને 5,529 થયા અને 2025માં ટ્રમ્પ સરકાર આવ્યા બાદ આ આંકડો સીધો તળિયે બેસી ગયો અને માત્ર 2389 થઈ ગયો. એટલે કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, હૈદરાબાદ અને કોલકાતા કોન્સ્યુલેટ પર
44 થી 75% વધુનો રિજેક્શન રેટ નોંધાયો છે. આ ઘટાડા પાછળ ટ્રમ્પ સરકારના 3 ગુપ્ત કઠોર નિયમો જવાબદાર છે, જેમાં પ્રથમ નિયમ મુજબ વિઝા ઓફિસરો દ્વારા અરજદારોના છેલ્લા 5 વર્ષના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ અને યુટ્યુબ કોમેન્ટ્સનું અત્યંત સખત સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ કરાય છે અને યુએસ પોલિસી વિરોધી કોઈ પણ પોસ્ટ મળતા વિઝા રિજેક્ટ કરાય છે. બીજો નિયમ ઇન્ટરવ્યુ સ્લોટ્સમાં ભારે કાપ અને 221G એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસિંગની સ્લીપ આપી અનિશ્ચિત મુદત સુધી વિઝા લટકાવી રાખવાનો છે, જેથી સેમેસ્ટર ચૂકી જવાય છે. જ્યારે ત્રીજો નિયમ ડ્યુરેશન ઓફ સ્ટેટ્સ રદ કરીને ફિક્સ 4 વર્ષની કડક સમય મર્યાદા લાદવાનો છે. આ અનિશ્ચિતતાને લીધે હવે ભારતીય વિદ્યાર્થીઓ જર્મની, ફ્રાન્સ, આયર્લેન્ડ, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ તરફ વળી રહ્યા છે. છતાં જો તમારું અમેરિકા જવાનું સપનું હોય તો ઇમિગ્રેશન નિષ્ણાતોએ 5 કિંમતી ટિપ્સ આપી છે, જેમાં પ્રથમ, વિઝા અરજીના 6 મહિના પહેલા તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સાફ કરી પ્રોફેશનલ રાખવા. બીજું, બેંકમાં અચાનક બલ્ક ફંડ મૂકવાને બદલે 3 થી 6 મહિના જૂનો બેંક બેલેન્સ અને મા બાપની વાર્ષિક આવકના મજબૂત પુરાવા બતાવવા. ત્રીજું, સેક્શન 214B હેઠળ તમને પોટેન્શિયલ ઇમિગ્રન્ટ્સ માનવામાં આવતા હોવાથી ભારતમાં મિલકત, પરિવાર અને કારકિર્દીનો સ્કોપ બતાવી ભણ્યા પછી સ્વદેશ પાછા ફરવાનો વિશ્વાસ અપાવવો. ચોથું, વિઝા મિલ ગણાતી ટાયર 3 કોલેજોને બદલે માત્ર ટોચની એક્રેડિટેડ યુનિવર્સિટીઓ જ પસંદ કરવી. અને પાંચમું, યુકે, જર્મની કે ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીનો બેકઅપ ઓફર લેટર સાથે રાખવો, જેથી વર્ષ બગડ્યા વિના પ્લાન બી પર શિફ્ટ થઈ શકાય. જો તમારી તૈયારી, દસ્તાવેજો, અંગ્રેજી અને આત્મવિશ્વાસ મજબૂત હશે તો તમે વિઝા ઓફિસરને ભણતર પછી પાછા ફરવાનો વિશ્વાસ અપાવીને સફળતા મેળવી શકશો. દોસ્તો, આપણા ભારતીય વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અમેરિકા છોડી રહ્યા છે અને અમેરિકા જવાવાળા વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે, ત્યારે તેમને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાની ધરતી પર પોતાના કાળજાની કોર સમાન 21 વર્ષની તેજસ્વી ભારતીય દીકરી પોતાના મિત્રો સાથે રસ્તા કિનારે ઊભી હોય અને અચાનક 100 માઇલની ભયાનક ઝડપે આવતી ઝડપી ગાડી નબીરા સાથે આ ચારેય માસૂમ જિંદગીઓને ક્ષણવારમાં ઉઠાવી જાય અને 3 વર્ષની લાંબી કાનૂની લડાઈ પછી અદાલતમાં આરોપી પર હત્યાનો કેસ ચલાવવાનો નિર્ણય આવે ત્યારે તે પરિવારના દિલ પર શું અસર થતી હશે? દોસ્તો, અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાંથી સામે આવેલા આ ચોંકાવનારા અને કાળજું કંપાવી દેનારા ન્યૂઝ પાછળનું કડવું સત્ય જાણીને તમારા પગ તળેથી જમીન સરકી જશે. દોસ્તો, આજના આધુનિક યુગમાં અમેરિકાની ધરતી પર વસતા આપણા લોકોના સંતાનોની સુરક્ષા અને માર્ગ અકસ્માતના કાયદાઓ સામે બહુ મોટા સવાલો ઊભા થયા છે. અત્યારે અમેરિકાના લોસ એન્જલસ કાઉન્ટીમાંથી આવેલા સત્તાવાર અહેવાલો મુજબ પેપરડાઇન યુનિવર્સિટીની તેજસ્વી વિદ્યાર્થીની આશા વિયર અને તેની 3 સખીઓના કરુણ મોત અરેરાટી ભર્યા અકસ્માત કેસમાં બહુ જ મોટો કાનૂની વળાંક સામે આવ્યો છે. કાનૂની અને કોર્ટ દસ્તાવેજો મુજબ 17 ઓક્ટોબર 2023ના રોજ માલિબુ ખાતે પેસિફિક કોસ્ટ હાઈવેના કિનારે ઉભેલી 21 વર્ષની ભારતીય દીકરી આશા વિયર, ડેસ્લિન વિલિયમ્સ, નિયામ રોલ્સ્ટન અને પેટન સ્ટુઅર્ટ નામની 4 વિદ્યાર્થીનીઓને 2 ગાડી આવતી જે એક કહી શકાય કે ભયાનક ધડાકાભેર પાપડની જેમ કચડી નાખી હતી. આ આખી ઘટનામાં ચારેય માસૂમ છોકરીઓના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. મૃતક આશા વિયરનો જન્મ ઉત્તર આયર્લેન્ડમાં થયો હતો. બાદમાં તે પેન્સિલ્વેનિયા શિફ્ટ થઈ હતી. તેના માતા પિતા
ભારતીય હતા અને પેપરડાઇન યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષયની હોશિયાર વિદ્યાર્થીની હતી. તે લખાણ, ફોટોગ્રાફી અને પ્રવાસની શોખીન હતી તથા પેપરડાઇનના ઇન્ડિયન સ્ટુડન્ટ એસોસિએશનમાં તે બહુ જ સક્રિય હતી અને લંડનના આંતરરાષ્ટ્રીય પ્રોગ્રામમાં પણ ભાગ લીધો હતો. તેની માતા વિનીતા વિયરે જણાવ્યું હતું કે આશા શબ્દનો અર્થ આશા થાય છે, જે તેના જીવનની સાચી ઓળખ હતી. આ કમનસીબ ઘટનાના 3 વર્ષ પછી લોસ એન્જલ્સ કાઉન્ટી સુપિરિયર કોર્ટના જજ થોમસ રૂબિન્સને આરોપી 24 વર્ષના ફ્રેઝર માઇકલ બોહમ સામે મૂકવામાં આવેલા 4 મર્ડરના ગંભીર આરોપો રદ કરવાની બચાવ પક્ષની અરજીને ફગાવી દીધી અને આગામી સપ્ટેમ્બર મહિનામાં જ્યુરી ટ્રાયલ ચલાવવાની મંજૂરી આપી દીધી. સરકારી વકીલોનો કડક આરોપ છે કે આરોપી બોહમ 45 માઇલની ઝડપ મર્યાદાવાળા રોડ પર પોતાની BMW ગાડી 100 માઇલથી પણ વધુની ભયાનક ઝડપે ચલાવી રહ્યો હતો અને નિયંત્રણ ગુમાવતા રસ્તા પર પાર્ક થયેલી ગાડીઓ સાથે અથડાઈને તે ગાડીઓ નિર્દોષ વિદ્યાર્થીઓ પર ચડી ગઈ હતી. વકીલોનું દ્રઢપણે માનવું છે કે આવી ભયાનક સ્પીડ માનવ જીવન પ્રત્યેની બેદરકારી દર્શાવે છે, જેથી આ કેસ માત્ર વેહિક્યુલર મોટર અકસ્માત નહીં પણ સેકન્ડ ડિગ્રી મર્ડરનો ગુનો છે. બીજી તરફ આરોપીના વકીલ એલાન જેક્સને અદાલતમાં દલીલ કરી હતી કે આ એક અત્યંત દુઃખદ અકસ્માત હતો, મર્ડર નહીં, કારણ કે બોહમ કોઈ દારૂ કે નશાના સેવન હેઠળ નહોતો અને તેનો કોઈ અગાઉનો ગુનાહિત રેકોર્ડ નથી. પણ જજે આ તમામ દલીલો ફગાવીને હત્યાનો કેસ ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. યુનિવર્સિટી દ્વારા ચારેય મૃતક વિદ્યાર્થીઓને મરણોત્તર ડિગ્રી આપીને અવર ફોર એન્જલ્સ એન્ડોવડ સ્કોલરશીપ અને સ્મારક બનાવવામાં આવ્યા છે. દોસ્તો, એક નબીરાના કારણે આપણી એક દીકરી એની અમેરિકન ફ્રેન્ડ સાથે આ દુનિયામાં નથી રહી, ત્યારે આ નબીરાને શું સજા આપવી જોઈએ તે તમે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આપણા સંતાનો સલામત રહે તે માટે શું કરી શકાય તે પણ કહેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.